સારું ખાવાનું હોય તો આપણે ખાઈ જવાનું, મોડું ખાવાનું હોય તો બાવાને ઠોકો લ્યો હાલો. ભગવાન ને ગોર મહારાજ ઉલ્લુ બનાવે. ઘણી હું જાઉં ને 12 સજાનો ખાટલો કલ્પ્યો હોય ને પાટું ઠોકી ભૂકો બની જાય એવો હોય, અને એ ઢોલિયા મૂતો હોય. અરે ગાંડીના આને કેટલી આંખ્યું છે, આ મોટી મોટી 2 આંખ્યું, એને જોખું ભળાય છે. ગાંડીના આવા દાખલા હાલ થાય છે. આ ભોગે તારા ઉલ્લુ બનાવવાના ધંધા. તમે આપો તો કઈક સારું આપો. સ્વચ્છતા, આ કચરો દૂર કરવો નહીં, અંદરનો કચરો દૂર થઈ જાય. કચરો છે ને ઊંધો વાંચો ને તો રોચક, કચરો જ મળે ને ગમે. લ્યો આ પાણીપુરી કેટલી ખાય માણસો, આમ 2 હાથે ઉપાડ્યો. સુરતમાં એક ડોશીને મેં જોયું ને, એની વહુ રિક્ષામાં ડોશીને લાવી પાણીપુરી ખાવા. એ ડોશી કઈ બોલે નહીં, ઈ હાટું રવાડે ચડાવી દીધી. એ ડોશીને બંધ તૂટી ગયેલા દાંત, તે ડોશીને પૂરી મોટા કમળા બહુ હારી ગળી જાય બગલા ગોળે. એ તમારા સંતાનો જોવે, એની ઉપર કેવી અસર થાય. ઘરે બનાવો, ખાઓ, કોણ ના પાડે છે? શું કામ એવા કચરા ખાઓ? કચરો આંખથી કચરો ખવાય, કાનથી કચરો ખવાય, મોઢાથી કચરો ખવાય, નાકથી કચરો ખવાય, હાથથી કચરો મોઢામાં નખાય, પગથી કચરો ભેગો કરાય. માણસ કેટલી જાતના કચરા ભેગા કરે છે પાપના. આરોગ્યની સામે ચેતવણી. દિલ્હીની દશા જોવો અત્યારે, હરિયાણા ડાંગર નો ભૂસું એનો કચરો એ મેં નજરે જોયેલું છે. તમારી અમે છાપાની વાત નથી, અમારી એનું ભૂલી વાત છે. હરિયાણા તો અમને થયું, નહીં તો પંજાબ જ હતું. હરિયાણા ક્યાં હતો? હરિયાણા અમારી સાંભળમાં થયું રાજ્ય. તમારા આરોગ્ય માટે બીજાના આરોગ્યના જોખમમાં માણસો ફળિયાનો કચરો કાઢીને શેરીમાં નાખે, તમારે બીજાને ઘર પાસે નાખે, ડોલ ન્યા ઠલવે. સ્વચ્છતા અભિયાન એવું બીજાને નડે એવું. હમણાં એક જગ્યાએ ગામમાં કથા હતી, એ ગામને જેને કથા બેડી લઈને આખા પરિવાર આખું ગામ સાફ કર્યું. સ્વચ્છતા અભિયાન આખા ગામે આખું ગામ સાફ કરી નાખ્યું. ચિરોડાના ગિરાસદારોએ, ગોયલ અને સરવૈયા દરબારોએ આખું ગામ સાફ સ્વચ્છ કરી નાખ્યું. હાવણા ઉપાડ્યા. સ્વચ્છતા અભિયાન આખું ગામ, ચોરાન મંદિર બધું. સ્વચ્છતા અભિયાન ત્યાં સુધી ભગવાનના વાઘા બદલાવી નાખ્યા. આ ચોરાના પૂજારી બાપુને નવા કપડા સીડાવી દીધા, સાફો બાંધી દીધો, નવા બૂટ પહેરાવી દીધા, બધું સાફ પાણીથી ધોઈને સ્વચ્છ કરી નાખ્યું. સ્વચ્છતા અભિયાન. અને ગામમાં કઈ હોત દીધું. હવે જો કોઈ બગાડ્યું ને તો કઈ મેળ નહીં રહે. હા બોલો. આપણે તો આપણા ઘર પૂરતું જ સ્વચ્છ રાખવાનું. ફ્રીજ ને કાપો મારે, થાળી વાટકા લૂસન, કપડા, આ બધું કેટલું ગોઠવે. તમારી પ્રજાને કોઈ દિવસ એવી રીતે સ્વચ્છ કરીએ અંદરથી કે બેટા સારા વિચારો જોવા જોઈએ, પવિત્ર વિચારો જોવા જોઈએ, કોઈનું લેવાય નહીં, આપતા શીખજે. એક ભાઈ મને કે તમે બાવા હોય તો તમારે બખા મોટરું છે અને ખમ્મા થાય, તમને બધા બાપુ કે, અને અમારા ગામમાં હોત ઉપર ચડીને બેસી જાવ છો ને અમને એટે બાળો, તમે કઈ જાતની વિદ્યા ભણ્યા છે? અને અમારે કઈ અમે 100 વીઘા ખાતેદાર, બેંક બેલેન્સ છે. મેં કીધું અમારી પાસે કઈ નથી, માઇન્ડ બેલેન્સ છે. અમે ભગવાન ના છીએ, હજળ ગાંઠ છે. લોકો શું કે છે એનો અમે કોઈ દી વિચાર કરતા જ નહીં. અમારા વિશે લોકો શું વિચારે છે એની કોઈ ચિંતા નથી. અમે ઈશ્વરની દ્રષ્ટિએ ઊણા ન ઉતરી, એ જ અમારું ધ્યાન છે. એને ગલગલિયા થવા જોઈએ. એક વ્યક્તિ જીવતી હોય તો અમે એનો ગુરુ દેખાવો જોઈએ, એની માં દેખાવી જોઈએ, એનો બાપ દેખાવો જોઈએ. આ દેશનું વેદાંત ને રામાયણ ને ગીતા દેખાવા જોઈએ. આ દેશનું ગંગાજળ દેખાવું જોઈએ. આ દેશનો હિમાલય દેખાવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રધ્વજ દેખાવો જોઈએ. આ દેશનો માતૃપ્રેમ પિતૃપ્રેમ દેખાવો જોઈએ. એક વ્યક્તિ જીવતી હોય તો આખું ભારત એનામાં દેખાવું જોઈએ, તો જ ભારત માતા કી જય બોલી શકે. આવી સ્વચ્છતા ઉભી કરવી જોઈએ. અમે મોતથી ડરતા જ નથી. સ્વચ્છતા અભિયાન, બધું નડતર બધું સાફ કરી નાખવાનું. આંધી ઓર તૂફાન, આંધી તૂફાન થી માણસો ડરે છે. હે, આપણે કોઈ દિવસ ડરી જ નહીં. અમે મુકામ સુધી પહોંચી જશું. तूफान और आंधी हमको न रोक पाए,
वे और थे मुसाफिर जो पथ से लौट आए, मरने के इरादे जीने को काम आए, हम भी तो है तुम्हारे कहने लगे पर आए, हम भी तो है तुम्हारे कहने लगे पर आए। तैयारी होशियारी नहीं तो स्वच्छता अभियान, कपड़ा स्वच्छ होय, घर स्वच्छ હોય એમ નહીં, વિચારો સ્વચ્છ એટલે પવિત્ર, વર્તન સ્વચ્છ ને પવિત્ર, આચાર સંહિતા આખી સ્વચ્છ ને પવિત્ર, સત્યમ બદ ધર્મમ જરમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ, આ સ્વચ્છ ને પવિત્રતા બે ભેગી થઈ જાય, આટલું આચરણ કરો। રોજ એક ઘીનો દીવો કરો, એક રોજ હનુમાન ચાલીસા કરો, તો તમે દેશ માટે બહુ મોટો ઉપકાર કર્યો કહેવાશે। ઘરની અંદર હું સુરતમાં હમણાં એક વાર ગયો ને એક જગ્યાએ, તેના ઘરમાં કર્યું ભેગું નામ નહીં દઉં, આમાં કદાચ કોકના ભાઈ બંધ હોય, અંદર ગયો તો ફ્રીજ આમ ખોલ્યું તો ફ્રીજમાં દારૂની બોટલો। પેલા અમે નોકરી કરતા એટલે એ બધો ખેલ જોયેલો અને ફોટાવી નાખેલા, એ વસ્તુને તમે ભાળી દે, આગે જ ભાળી દે કે આ રમ છે। મેં કીધું તારા ઘરે નહીં આવે, મને કે મેં કીધું ગંગાજળ હોત ને તો આવે, બાકી આ મને મોત મંજૂર છે, પણ આ દેશની ઓળખાણ કોઈ ભૂલવાડે નહીં મંજૂર નથી। આ દેશનો કૃષ્ણ ભૂલી જાઉં। સિકંદર વિશ્વ સમ્રાટ થવા નીકળ્યો ને ત્યારે એના ગુરુને પગે લાગવા ગયો, એના ગુરુનું નામ સુકરાત અથવા સુકરાતન કોઈ કે, જે બે નામ છે। તો એના ગુરુને કે હું લડવા જાઉં છું અને સિકંદર વિશ્વ સમ્રાટ થવું, તો કે ક્યાં લડીશ? એ કે ભારતમાં। કે ભારતમાં તું જીતીશ નહીં। કે કેમ? તું સિકંદર છો, ભારતની પ્રજા જોગંદર છે, એક એક પ્રજા જોગંદર છે, ધર્મ આતર ખલાસ થઈ જાય, તારું કામ નહીં। અહીંયા ધ્રુવ પ્રહલાદ જન્મા, અહીંયા શ્રવણ જન્મો છે, અહીંયા મીરા નરસિંહ, આ તારું કામ નથી। તો કે કેમ? તો મારી વાત સાંભળ, હું કહું એમ કરજે, હિન્દુસ્તાનમાં જાવ તો પાછો આવ્યો શું? કહા સુકર્દન વિજય કર જબ લૌટ કે આના, તું જયારે પાછો આવ્યો ને ગ્રીસમાં ત્યારે મારા માટે કહા સુકર્દન વિજય કર જબ લૌટ કે આના, એ સિકંદર જયારે તું વિજય પ્રાપ્ત કરીને પાછો આવ્યો ને, કહા સુકર્દન વિજય કર જબ લૌટ કે આના, ભારત से हमारे वास्ते साथ में अमरवेल कमल गीता भी लाना, भूल मत जाना कहानी राम और सीता, साथ में बांस की बंसुरिया भी लाना, यदि हो सके नृपति थोड़ा सा गंगा जल भी लाना। આ પવિત્ર દેશના તમેનું વારસદાર અને તમારી મારી ઓળખાણને આબરૂ ગયા માટે સદગુરુ હોવા જોઈએ। માતા પિતા પ્રત્યેનો મનુષ્યનો ભાવ દિવ્ય અને પવિત્ર હોવો જોઈએ। સ્વચ્છતા સાથોસાથ પવિત્રતા, સગવડતા આવશ્યક છે, સમજણ હોવી જોઈએ, સમજણ અનિવાર્ય છે, નગર સમજણ વગરની સગવડ ગરબડ ઉભી કરે, વટવડ ઉભી કરે, વટવડ ઉભી કરે। એમ એકલી સ્વચ્છતા છે એ તો બધી ગમે એ રીતે થઈ શકે, વાળીને કચરો દૂર કરીને, પણ પવિત્રતા નહીં હોય તો પરમાત્મા નહીં બિરાજે। પવિત્રતા જોશે। એકલી સ્વચ્છતા તો ગમે એમ કરીને કરી શકાય, સ્વચ્છતા એ સહેલી વસ્તુ નથી, કચરો દૂર રાખો, પણ વૈચારિક કરજો, વર્તનની અંદર જ એટલું બધું પરિવર્તન લાવી દેવું આવર્તન કરી કરીને કે કોઈ દિવસ પવિત્રતા જાય જ નહીં, સુગંધ આવે। આપણે ઉભા હોય તો આપણા પડછાયામાંથી કોઈક રોગિષ્ટ નીકળે, નિરોગી થઈ જાય, આપણા પડછાયામાંથી કોઈક પસાર થાય, ભૂખ્યો તો એ માણસ પેટ ભરાઈ જાય, આપણા પડછાયામાંથી નીકળે કોઈ દિશાહીન તો એને દ્રષ્ટિ મળી જાય, દિશા મળી જાય। આટલી નીતરતી પવિત્રતા, એ પવિત્રતામાં ભગવાન કૂદી પડે, એ પવિત્રતામાં ઋષિમુનિઓ કૂદી પડે, એવી પવિત્રતા। આ બધું શિસ્ત જોઈ, પ્રેમ જોઈ। દિલ્હીના રામલીલા મેદાનની અંદર મોટો જબરજસ્ત કાર્યક્રમ પાંડુરંગ શાસ્ત્રીનો, અને ડોક્ટર રાધાકૃષ્ણને આમંત્રણ આપેલું, 4 સેકન્ડ લેટ। રાધાકૃષ્ણન ટ્રાફિકના હિસાબે 4 સેકન્ડ લેટ, 40,000 વ્યક્તિની પાછળ બેસી ગયા આવીને બોલ્યા વગર, ગાર્ડ ઓફ ઓનર, આ દેશનો રાષ્ટ્રપતિ, પણ સમજણની ઊંચાઈ, તત્વચિંતક, વિશ્વમાં એના જેવું કોઈ ઇંગ્લિશ બોલી શકતું નહીં। 1 કલાક બોલવાના 300 રૂપિયા લેક્ચરના, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જતા એ જમાનામાં। રાધાકૃષ્ણને કીધું કે તમે મંચ ઉપર જાઓ, નો, હું મોડો છું, અહીંયા બેસવાના હકદાર નથી, લાયક નથી। અને આપણે, અરે મારા દીકરા સગનાએ બોલાયો પણ મોર નો બેહાડ, મને હાર નો પહેર્યો, આવો એમ નો કીધું, અરે મરી જા પડખે ગાડો, તને ભૂખ આની છે?
આવી ભૂખવાળા ભિખારીએ દેશની ઘોર ખોદી નાખી. રામ ભૂલાઈ જાય એ પાપ કહેવાય, કૃષ્ણ ભૂલાઈ જાય એ પાપ કહેવાય, દેશ ભૂલાઈ જાય એ પાપ કહેવાય, મા બાપ ભૂલાઈ જાય એ પાપ કહેવાય, પાડોશી ભૂલાઈ જાય એ પાપ કહેવાય. બાકી આવું કદાચ ન મળે શું વાંધો છે? मरनो भलो मैदान में मुवे रुवे न कोई, माटी भर के जानवरों कोटि यज्ञ फल होय. तो स्वच्छता, पवित्रता हेठी वस्तु कोई न आपी, साधु ने कोई ने. घणा मणा हेठी वस्तु, हेठू पाणी नो आपू, हेठा कपड़ा नो आपा जूठा, हेठा रोटला, हेठा विचारो, कोक ना सांभळेला विचारो, कोक नी नानी चूडली आ कचरो ज छे. कोक नु खराब सांभळो नहीं, ए कचरो भेगो करवानी टेव छे. ए के छबलाम के दिन कांता ए जे कहे तारे करवानुं कही ने तो रोटला कड़वा માંડ્યા, बीजा बे भूख्या बैठा. बे एक बात कीधुं पछी आपणे एक मूळ मुद्दो. टाइम थई गयो ने? हे 10 मिनिट बोलूं एम ल्यो. बापू के 10 मिनिट बोल. हाँ हाँ हजी व्यसन मुक्ति बाकी रही गયું, લ્યો એ તો સાંભળતું નહીં મને. હા હા એ કરી દે. એક બે વાત કરી દઉં. આ નકામું પકડો નહીં ને તો કામનું છૂટે જ નહીં. કામનું છોડી તો નકામું કોક પકડાવે ને. કૃષ્ણ ભગવાન છે ને એને પકડી લેતી ને ઓલી પરભા, તો કૃષ્ણ ભગવાન ગમે એમ કરીને ઓલા ટપુડા ને પકડાવી દે બાને. અને પછી દશોદા પાસે જાય ને, જો આ તું કહેતી ને તારા છોકરા લાય, પણ એ કે તું શોધ કરી આ તારો છે, મારો નહીં, મારો તો આવ્યો. આટલો કારીગર પ્રભા હોશિયારી કરતી ને ભગવાન ટપુડા ને પકડાવી દીધો. એમાં આપણી પરિસ્થિતિ એવી જ. નબળા વિચારો, ખોટું બોલવું. એક બેન રોટલા ઘડે આમ કરે. અમારા ગઢડામાં મોહનદાસ બાપુ ચેતવવા જાય, વાલો છે અમારા, આના હગા છે બધાના. વાલો મને કે બાપુ મોહનદાસ બાપુ આવ્યા, મજા આવશે. તો એ બેન શું કરે, કોક સાધુ આવે ને લામામ કરવા માટે ખોટું ખોટું તાલ એવો કરે ને રોટલો ઘડતા હોય. બાપુ કે હાથ ચોખા નથી, કે કાલ આવજો ને. બાપુ જયારે આવે ત્યારે એમ થાય. મોહનદાસ બાપુ વિચાર કર્યો કે મારું દીકરું કઈ કરવું પડશે. સાધુ છે ને યુક્તિ કરે માણસના ભલા માટે, બીજું કઈ નહીં. એને કઈ ભૂખ નથી હોતી. અંદર ગિર્યા પેલા આમ કહે બાપુ કાલે માર્યા, એ ભગવાન, એ મુરલીધર, એ નાથ લાલ રાખજે. એટલે ઉતર્યો. હા ઓલી બેન ઓલો યારું ઉતર્યો એમ કરો. બાપુ એવો ખેલ કર્યો ને ખપેડામાંથી ઉતરે રવોડામાં. બાય બારી આવી ક્યાં છે? હું એ કહું ક્યાં છે? આમાં ગુડ ને સપટી એક તને હું વાંધો કાલે નીકળી. ખોટું હાવ. અમે હું એકલો બેઠેલો, એમાં એક ઓલા જાદુ મોજડી આવ્યો. મોજડી કરે ને, મોજડી નું થાય સાંભળ્યું, જાદુ હોય આમ જાદુ થામેલું હોય. એમાં ભીખુદાન ગઢવી આવ્યા. પેલા ભીખુદાન આવ્યા હતા ને, ભીખુદાન ને વાત કરે. મને કે બાબુ એક જાદુ મોજડી રહે છે ને, એની પાસે સોશિયલ એગેન્સ્ટ બેસ્ટ. મેં કીધું હમણાં આવશે. ત્યાં તો ડેલી જવા આવ્યો. એટલે મોહન એટલે મોહન ડવ આપડા ઓળખે. આવું અરે આવો હું વાંધો. એ કે જમવું નથી. બાપા આવ્યા ઉપર બેઠા જાય ઉપર. આવું આવો બે ભીખુદાન ભાઈ કીધું આવડો આ જે જાદુ મોજડી. એમાં મોહન ભગત બે લોટા લઈને આમ આવ્યા, સ્ટીલના પાણીના. એની માં 2 લોટા આલ્યો પાણી કે ભીખુદાન ને મને આપ્યું. અને મોલા જાદવ આમ જો મોસડી આમ પાણી પીધું. મોસડી ઉપર પંખો પણ બંધ અને ગરમી રહેવાય. હે મોહન વડીલ હતા. આ પંખો ચાલુ છે, સાપ દબાયું કે કડબ કાપવા રાખ્યો જ ને. હાલા કેવો હતો, કડબ કાપવા રાખ્યો, સાપ દબાયું કે તો હું કામ માણસ. એમ ઘણા માણા બધું દેખાવનું રાખે. હાડિયું હળી જાય, વસ્તુ હળી જાય, બરફી હળી જાય, પેંડા હળી જાય. અમુક બાયું કોઈ દી ગુજરાને ન ખવડાવે, એની પ્રજાને પાડોશીને શું આપે. આ બધું પાપ કેવાય. સંગ્રહ આટલો બધાનો આ વિગ્રહ ઉભો કરે. પેલા તો વાટકીમાં શીરો બનાવે પાડોશીને પેલા આપી આવતા. અત્યારે વંડિયું શણાઈ ગઈ. બોલો ક્યાંથી ધર્મ રહે? આ સ્વચ્છતા અને પવિત્રતા માટે અનિવાર્ય છે. એકબીજાના પૂરક બનો, એકબીજાને મદદ કરો. ગંદકી જેવું જામ ન રહે. સાદગીથી જો જિંદગી કેવી મસ્ત બને. સ્વચ્છતા અભિયાન ઝાડુ મારવા જ નહીં, સત્સંગનું ઝાડુ મારો, પ્રેમનું ઝાડુ મારો. આવું શ્રેષ્ઠ જીવન જીવતા શીખો. વ્યસન મનુષ્યના જીવન માટે ઘાતક છે. વ્યસન બરો, રામનું નામ લ્યો.
કૃષ્ણનું નામ લ્યો, મા બાપના પગ દબો, દેશની ચિંતા કરો, ગામની ચિંતા કરો. એવું વ્યસન હોવું જોઈએ કે રોજ મંદિરે જઈશ, નિયમથી જીવો. તો બધું એકલું એવું માણસો એવું માને છે મોઢાથી ખાય એ વ્યસન, માવો એવું નહીં. માણસો કાનથી ખાય ને બીજાનું ખરાબ સાંભળો એ વ્યસન છે. બીજાની ચાડે શું કામ પણ આપણા રાજમહેલમાં બીજા ભંગારને ઉતરવા દેવા જોઈએ? આ વ્યસન છે. ફેશન એટલે સારા દેખાવા માટે ને માણસને બીજી કેટલી પ્રકારની ફેશન હોય છે. કેટલાય ઘરે બોલાવે છો, આમ આ રૂમ છે ને આમ છે ને આમ છે, બસ શું કામ ભલામણા? બેવાની જગ્યા કેટલી જોઈ? આટલી. જેટલું હવારે હાંજે ઓઢ્યું હોય એટલું હવારે હંકેલવું પડે કે નહીં? હાલતી વેળાએ ભેગું થાય એટલી વેળા રાખજો, નકર આખી જિંદગી ઊંતળા સાલ્યા કાઢ્યા હોય અને છેલ્લે શું ભગવાનનું નામ યાદ આવી જાય? એક હોનીને છેલ્લે ઇન્જેક્શન મરાયું 3,000 છોકરા કે બાપા કઈક બોલે, ડોક્ટર કીધું 4, 104 છે કે 1 વેચી નાખ વેચી નાખ વેચી નાખ. હોનીને ઇન્જેક્શન માર્યું ડોક્ટર પેલા આમ તમે 104 છે તો હોની સમજો કે 104 ભાવ છે. તાવ કીધું તો 104 ભાવ છે. વેચી નાખ તોલે 24 નફો, મેં 80 લીધું કે વેચી નાખ વેચી નાખ વેચી નાખ વેચી નાખ વેચી નાખ. ડોક્ટર કે હું તાવ કહું છું, ભાવ નહીં ભલામણા. પણ આખી જિંદગી એ ધંધો કર્યો હોય શું આવે પછી? આવે કઈ જીવનમાં? આ વ્યસન. ઘણાને વ્યસન પડી ગયું હોય. અમારે મેણ દાપાજી હું દડવા, કોઈ ખાવા વાળો જોઈ નહીતર ખાવાનું ન ગમે. ઘણાને વ્યસન હોય, ઘણાને વ્યસન હોય ચોરાવાળા બાપુને હાથ પાડીને હારે જમાડે એવું વ્યસન હોય. ઘણાને વ્યસન હોય કોકને બૂટ લઈ દે, ચંપલ લઈ દે. ઘણાને વ્યસન હોય કોકના ઘરે બાજરો ઘઉં પોગાડી દે. ઘણાને વ્યસન હોય અડધી રાત્રે કે મુંજાઈશ નહીં, હું બેઠો છું દોસ્ત, તારા દીકરીના લગ્ન બંધ નહીં રહે. અમારા ભડદરમાં મોહનપુરી હતા, દોસ્ત મુંજાઈશ નહીં, 8 જોડ બળદ છે. મારું જોયેલો દાખલો, 8 જોડ બળદ છે, 8 જોડ બળદ અને 2 હુંડલા હોનું છે. આમ તો આખા ગામના છોકરા એ ઘરે પરણાવવાનો તો લઈ જાઓ. ભાઈ કોઈ દી પૂછવાનું નહીં કોણ લઈ ગયું શું કાય. મેં કીધું મોહનપુરી મને કે નો આવે શું થાય? એનો દીકરો જ પરણી ગયો ને બીજું આ ઈશ્વર આપણી ઉપર અઢળક ઢળે. બાપુ આ વ્યસન કહેવાય. આ તો આમ કરે. આપણે કઈ શું ગોતો એ કે બીડીયું ગોટી કે ઠોઠું એકાદ હોય મરી જા તારી જાય જ ના, તું ઠોઠા ગોતે. આમાં આ નજરે જોયેલા આમાં કેટલાય અનુભવી છે કારીગર. હાથ ઉંચળો ન કરે શરમ થાય એમ. બાકી કેટલાય કારીગરો લ્યો તમને સાઉન્ડ માં લે, બહુસર માં લે, ટોટા અરે સોરે રાહ જોય કોણ ખાકરસ ઓલી ચેરી કરી ઠોઠે ઠોઠા ડાડે ઠોઠે ઠોઠા ઠોઠે. આટલી બધી જ રાહ જોવાની. કોઈ દી તારા બાપ ની રાહ જોઈ, તારી માની રાહ જોઈ? કોઈ દી શહીદોને કોઈ દી યાદ કર્યા? મેં હમણાં એકવાર એક શામ શહીદો કે નામ એની અંદર કાર્યક્રમ, મારી પાસે બધા આઈપીએસ ને આઈએસ બેઠેલા, એને ખબર કે આ કાંઈક ગમે એ બોલશે અને મેં શરૂ કર્યું વચમાં આવ્યું સુખદેવ, ओ सुखदेव, हमन देखा तुमने ए नोटों के लिए मरे, वोटों के लिए मरे, 2 गज जमीन टुकड़े के लिए मरे, हमन क्या इन लोगों के लिए मरे थे क्या? આપણે કે આ લોકો 2 ટુકડા હાટું બાજે છે, આ લોકો વોટ હાટું બાજે, નોટ હાટું બાજે. આપણે કે આના હાટું મર્યા? काश भगत सिंह होता, कहता सुखदेव हमन क्या इस कमीनों के लिए मरे क्या? आ काफरो માટે આપણે મર્યા છીએ કે જેને બીજાનું છીનવી લેવું છે, બીજાનું લઈ લેવું છે. બલિદાનની ભાવના ક્યાં, સમર્પણ? આ બધું બાપુ વ્યસનમાં આવે. આ નશો છે. નશો અંદર ફાટફાટા દેશ માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે. એના બદલે આપણે ચાવવામાં કાઢી નાખી, જોવામાં કાઢી નાખી, કાનમાં ભંગાર સિરિયલો જોવી આ વ્યસન છે, ભંગાર વાતો સાંભળવી આ વ્યસન છે. સહન શક્તિનો અભાવ, સમજણ શક્તિનો અભાવ, આ વ્યસન ઘાતક પુરવાર થશે. કેટલાયના જડબા ત્રાસા હોય છે.
20 લાખ રૂપિયા ઓપરેશન, તોય જીવવાની આશા નહીં. કેટલાયની દીકરીઓનું સૌભાગ્ય છીનવાઈ જાય, કેટલાય બાળકોના ભવિષ્ય